ડભોઈ વડોદરા રોડ ઉપર રોડ પહોળો કરવાની કામગીરીને પગલે વાહન વ્યવહાર જોખમી બની રહ્યો છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે છેલ્લા સપ્તાહમાં 10 જેટલા નાના મોટા અકસ્માતો છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ સાઈડમાં પાડેલ ખાડામાં ગાડી ખાબકે નહીં તે માટે રેડિયમ નથી લગાવવામાં આવ્યા, તો ડિવાઈડરમાં નખાતી માટી પણ રોડની મધ્યમાં આવી જતી હોય અવારનવાર અકસ્માત સર્જાય છે। ગત મોડી રાત્રે ડભોઈ કોર્પોરેટરની કારને અકસ્માત થયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ડભોઈ વડોદરા રોડ ઉપર ચાલતી જે રોડ પહોળો કરવાની કામગીરી અકસ્માતોમાં ખુલ્લું નિમંત્રણ આપી રહી હોય, જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પહોળો કરવાના ખોદેલા ખાડાની સાઈડ પર કોઈ પણ બોર્ડ લગાવવામાં નથી આવ્યા, સાથે રેડિયમ નથી લગાવવામાં આવ્યું, જેને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે। તેવામાં ગત મોડી રાત્રે ડભોઈ નગરપાલિકા કોર્પોરેટર હિતેશ ઠાકોરની ગાડીને ભીલાપુર નજીક અકસ્માત નડ્યો હતો। રોડની સાઈડમાં આવેલ ખાડામાં ગાડી ઉતરી જતા ભારે નુકસાન થયું હતું। છેલ્લા સપ્તાહમાં 10 ઉપરાંત નાના મોટા અકસ્માતો સર્જાયા છે, ત્યારે કોન્ટ્રાક્ટરની નિંદ્રા ક્યારે ખુલશે તે સવાલો ઊભા થયા છે। વહેલી તકે રોડ સાઈડમાં ખોદેલા જે ખાડામાં રેડિયમ પટ્ટી લગાવાય, સાથે ડિવાઈડરમાં માટીના ઢગલા દૂર કરવામાં આવે, જે રોડની મધ્ય સુધી આવી જતા હોય વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે।